Hello students, how are you all? Today I am going to start the next unit 4, that is the advanced networking based unit, and the unit name is IP addressing and Windows 2008 server. Okay, these two topics are included in this unit. In this IP addressing topic, first I am going to cover this topic, in that what is IP address, how you can generate your networking IP address, how you can identify networking address, types of IP address, and the class structure of IP address, IPv4, IPv6 structure, that these all are included in this part. Okay, so first of all, let's start with IP address. What is IP address? Okay, so let's do that. First one, definition for IP addressing: a device on the network needs an internet protocol address. IP is internet protocol address to communicate with the other device. બીજી ડિવાઇસ સાથે કમ્યુનિકેટ કરવા માટે તમારે કયા નંબરની ડિવાઇસ છે એ આઈડેન્ટિફાઈ કરવું છે, તો એ દરેકને યુનિક એક એડ્રેસ આપેલું છે. એ એડ્રેસ જે છે એ આઈપી એડ્રેસ છે. આઈપી એડ્રેસ ઇઝ યુનિક address, unique identification of each device on the network. That is just like your mobile phone number. મોબાઈલ ફોન નંબર ઉપરથી તમને તમારો આ ફોન આ ડિવાઇસ છે એ આ ડિવાઇસનું જ કમ્યુનિકેશન થશે, અને એ ડિવાઇસ જેની પાસે હશે એ ડિવાઇસમાં એ ડેટા છે એ ટ્રાન્સફર થશે. રાઈટ, તો જસ્ટ લાઇક ધેટ કે એક નેટવર્કમાં જેટલી બી ડિવાઇસ છે એ બધી ડિવાઇસને આઈપી એડ્રેસથી આઈડેન્ટિફાઈ થાય. ઓકે, તો ધીસ વન ઇઝ ધ આઈપી એડ્રેસિંગ. આઈપી એડ્રેસ ઇઝ unique 32-bit logical address written in dotted decimal notation. IP એડ્રેસ, હવે આપણને એમ થાય કે IP એડ્રેસ ખબર પડી ગઈ કે એક યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઈચ ડિવાઇસ ઓન ધ નેટવર્ક. તો એના માટે એ કેવું હોય છે, તો કે 32 બીટ હોય છે એમાં, અને એ ડેસિમલ ડોટેડથી એને બતાવવાનું હોય છે. IP એડ્રેસ ઇઝ અસાઇન્ડ ટુ ઈચ ડિવાઇસ વિચ ઇઝ કનેક્ટેડ ટુ નેટવર્ક. Device like computer, router, printer, laptop, etc. જેટલી બી ડિવાઇસ કનેક્ટ થાય એ બધાને આઈપી એડ્રેસ છે અસાઇન કરવાનો હોય છે. આઈપી એડ્રેસ ઇઝ સેમ એઝ ટેલિફોન નંબર, જે હમણાં જ મેં વાત કરી એ ટેલિફોન નંબર, મોબાઈલ ફોન નંબર કે જે યુનિક નંબર હોય છે. આઈપી એડ્રેસ ઇઝ યુઝ ટુ આઈડેન્ટિફાઈ ડિવાઇસ ઓન ધ નેટવર્ક. નેટવર્કમાં કઈ ડિવાઇસ છે કનેક્ટેડ, કયા નેટવર્કમાં કનેક્ટેડ છે, આ બધું આઈપી એડ્રેસથી આઈડેન્ટિફાઈ થાય. ફોર એક્ઝામ્પલ, 192.168.42.1 ઇઝ ડેસિમલ નોટેશન. આ એક આઈપી એડ્રેસનું નોટેશન છે. રાઈટ, ઈચ ઓફ ધ ડેસિમલ નંબર ઇન આઈપી એડ્રેસ ઇઝ કોલ્ડ ઓક્ટેટ. ઓક્ટેટ, દરેક જે ડોટ છે 192 એક ડોટ છે, બીજું છે, ત્રીજું છે, એમ 4 ડોટ છે, એ ચારે ચાર જે નંબર છે એ નંબરને ઓક્ટેટ નંબર કહેવાય. ઇન 192.168.42.1, તો ફર્સ્ટ ઓક્ટેટ ઇઝ 192, સેકન્ડ ઓક્ટેટ ઇઝ 168, થર્ડ ઓક્ટેટ ઇઝ 42, એન્ડ ફોર્થ ઓક્ટેટ ઇઝ 1. ઓકે, ધ રેન્જ ઓફ ડેસિમલ નંબર ઇન ઈચ ઓક્ટેટ ઇઝ વેરીઝ ફ્રોમ 0 to 255. ઓકે, ધેટ મીન્સ કે તમે જે ફર્સ્ટ ઓક્ટેટ છે 192 છે, એ 192માં નંબર્સ કેટલા આપી શકો, તો કે 192માં 0 to 255 નંબર આપી શકો. 168 છે એમાં પણ 0 to 255, એટલે કે દરેક જે 7 બીટ છે 0 to 8 બીટ, આમ તો 8 બીટનો જે નંબર છે 8 જે બીટ છે એ 8 બીટ એટલે 32 બીટ થઈ ગયા. ઓકે, તો એ 8 એટલે ટોટલ 32 બીટ થઈ ગયા છે. એ આપણને ખ્યાલ જ છે કે કઈ રીતે 32 બીટ થાય છે. સી હિયર, ફર્સ્ટ 8 બીટ 8, આ ફર્સ્ટ ઓક્ટેટ 8, ટોટલ 32 બીટ થઈ ગયા. એક આ બીટની અંદર 0 to, કારણ કે 8 ટોટલ 0 to 7 ડિજિટ છે. રાઈટ, આમાં પણ 0 to 7 છે, તો 0 to 7, તો આની અંદર તમે 0 to 255 અસાઇન કરી શકો. સેમ આમાં પણ 0 to 255, 0 to 255, 0 to 255. દેટ મીન્સ કે આ 32 બીટ આઈપી એડ્રેસ છે એમાં
00002 255 255 255 255 અહીંયા સુધીના નંબર છે એ અસાઇન થઈ શકે 32 બીટ ને આઈપી એડ્રેસમાં. ઓકે, તો ધીસ વન ઇઝ ધ હોલ અબાઉટ આઈપી એડ્રેસિંગ. અને એના 8 ઓક્ટેટ જે છે એ ઓક્ટેટ એટલે કે 4 ઓક્ટેટ ઉપરથી તમે નંબર છે એ અસાઇન કરી શકાય. Now, types of IP address. There are two types of IP address: dynamic IP address and static IP address. Dynamic IP address are assigned to that device which require a temporary connectivity, just like થોડી વાર માટે જે નેટવર્કમાં આવ્યું છે પછી એ પાછું જતું રહેવાનું છે ડિવાઇસ, just like a laptop or mobile phone. Okay, the most common protocol used for assigning dynamic IP address is DHCP. ઓકે, ડાયનેમિક હોસ્ટ કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ. ઓકે, જે ડાયનેમિક આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે. DHCP ગ્રાન્ટ્સ આઈપી એડ્રેસ ટુ કમ્પ્યુટર ઓન લીઝડ ટાઈમ બેઝિસ. લીઝ ટાઈમ બેઝિસ છે એટલે થોડા વખતને થોડા ડ્યુરેશન માટે, પછી તરત જ એ કનેક્શન છે એ એક્સપાયર થઈ જાય અને પછી તમારે રીકનેક્ટ કરવું પડે. રાઈટ, તો દેટ ઇઝ ડાયનેમિક આઈપી એડ્રેસ. આ વસ્તુ જો તમે ક્યારેય ઝૂમ મિટિંગ કરી હોય તો તમને ખ્યાલ આવે કે ઝૂમ મિટિંગ જે છે એ તમને ટેમ્પરરી આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે જ્યારે તમે મિટિંગ અસાઇન કરેલી હોય છે. તમારી મિટિંગ સ્ટાર્ટ થાય અને એન્ડ થાય, અને ઝૂમ મિટિંગ છે એ તમને તો લીઝ ટાઈમ આપેલો છે 40 મિનિટ્સનું. એક મિટિંગ થઈ શકે છે, 40 મિનિટ્સ પછી તમારી મિટિંગ છે ઓવર થઈ જાય છે. તમે મિટિંગ ઓવર કરો કે ના કરો તો પણ ઓવર થઈ જાય છે. ધેટ મીન્સ કે ઝૂમ જે પ્રોવાઈડર છે એ આઈપી એડ્રેસ તમારું એટલા વખત માટે અસાઇન કરેલું છે અને એ ડાયનેમિક આઈપી એડ્રેસ છે, તમારા ફોન સાથે કનેક્ટેડ છે અને તમે છે એ નેટવર્કના હોસ્ટ છો ત્યારે. ઓકે, તો એ વસ્તુ જે છે એ ડાયનેમિક આઈપી એડ્રેસ. સ્ટેટિક આઈપી એડ્રેસ. સ્ટેટિક આઈપી એડ્રેસીસ આર અસાઇન્ડ ટુ ધ ડિવાઇસીસ ઓન ધ નેટવર્ક વિચ રિક્વાયર્ડ permanent connectivity. It address is semi-permanent IP address which may remains allocated specific device for long time સુધી કોઈ ડિવાઇસ જે રહેવાની હોય પછી એને તમે ડિસ્કનેક્ટ કરી શકો છો, પણ એ એક વખત અસાઇન થઈ ગયા પછી તમે એને ચેન્જ કરી ન શકો એવું નથી. પણ એટલે જ એને સેમી પરમેનન્ટ કહે છે કે સર્વર જે છે એક વખત આપ્યું હોય પછી એ સર્વર જે છે એ પરમેનન્ટલી ઓલ ઓવર ધ નેટવર્કમાં રહે છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ઓલ અબાઉટ ધ ટાઈપ્સ ઓફ આઈપી એડ્રેસ. નાઉ આઈપી એડ્રેસ સ્ટ્રક્ચર. The bytes of IP address is further divided into two part. બે પાર્ટમાં આખું આઈપી એડ્રેસ ડિવાઈડ થયું છે, કારણ કે આપણે હમણાં જોયું કે આઈપી એડ્રેસ છે એ 32 બીટનું છે. ફર્સ્ટ એને 4 ડોટ છે, 4 પાર્ટ છે. રાઈટ, એમાંથી બેઝિકલી 2 પાર્ટ છે એ આઈપી એડ્રેસમાં હોય છે, નેટવર્ક પાર્ટ અને હોસ્ટ પાર્ટ. નેટવર્ક પાર્ટ શું કરે છે તો કે નેટવર્ક પાર્ટ જે આમાં તમને બતાવ્યું છે આમાં જે ફિગર આપી છે એની અંદર, રાઈટ, 192 પોઈન્ટ એટલે આ 2 પાર્ટ. ફર્સ્ટ 2 પાર્ટ જે છે એ નેટવર્ક પાર્ટ છે અને નેક્સ્ટ 2 પાર્ટ જે છે એ હોસ્ટ પાર્ટ છે. ઓકે, આમાં કદાચ તમને સરખું ન દેખાતું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો 192.168.220.1. ઓકે, તો આ શું જે છે એ ફર્સ્ટ 2 આ જે છે એ નેટવર્ક પાર્ટ અને આ જે છે એ હોસ્ટ પાર્ટ. ઓકે, એ હોસ્ટ પાર્ટ છે. તો નેટવર્ક પાર્ટ શું કરે છે તો કે યુનિક નંબર અસાઇન ટુ યોર નેટવર્ક. તમારા નેટવર્કનો એક નંબર અસાઇન કરેલો છે. ઇટ ઓલ્સો આઈડેન્ટિફાઈડ ધ ક્લાસ ઓફ નેટવર્ક અસાઇન્ડ. કયો નેટવર્કનો ક્લાસ, આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ કે નેટવર્કના 5 અલગ અલગ ટાઈપના ક્લાસીસ છે, એમાંથી કયા ક્લાસ સાથે તમારું નેટવર્ક જે છે તમારી ડિવાઇસ છે કનેક્ટ છે એ આઈપી એડ્રેસથી ખ્યાલ આવે. હોસ્ટ પાર્ટ સ્પેસિફાઈડ ટુ ઇચ હોસ્ટ. જે હોસ્ટ છે એને આપવાનું છે. રાઈટ, ઇટ યુનિકલી આઈડેન્ટિફાઈ ધ મશીન ઓન યોર નેટવર્ક. તમારા નેટવર્કમાં કયું મશીન જે કનેક્ટ છે એ બતાવશે હોસ્ટ પાર્ટમાં. ફોર ઇચ હોસ્ટ ઓન યોર નેટવર્ક ધ નેટવર્ક પાર્ટ ઓફ ધ એડ્રેસ વિલ બી સેમ. બધા જ નેટવર્કમાં એક નેટવર્ક છે એટલે કે સપોઝ કે તમે નેટવર્ક જે છે એ ઝૂમનું નેટવર્ક લીધું છે, રાઈટ, તો એ ઝૂમના નેટવર્કની અંદર
ઝૂમનું નેટવર્ક છે એનું ફર્સ્ટ 2 પાર્ટ છે એ અસાઇન કરેલો છે, તો એ 2 પાર્ટ જે છે અસાઇન કરેલો એ બધા માટે સેમ હશે. ઓકે, અને પાછળના જેટલા બી હોસ્ટ એની સાથે એટ અ ટાઈમ ઝૂમમાં 20 જણા કનેક્ટ થયા છે, તો એ 20 જણામાંને 0 to 10 વાગે બધા મીટિંગ ચાલુ થઈ છે, તો એ 10-10ને એક અલગ અલગ હોસ્ટ પાર્ટ આપેલો હોય છે. બાકીનો આગળનો જે 2 પાર્ટ જે છે, આ 2 પાર્ટ એ બધામાં સરખા જ હશે. પાછળનો 2 પાર્ટ જે છે એ ચેન્જ થતા જશે ડિપેન્ડ ઓન ધ હોસ્ટ, બટ ધ હોસ્ટ નંબર મસ્ટ બી ડિફરન્સ, બધાનો નંબર છે ડિફરન્ટ હશે. તો થર્ડ પાર્ટ જે છે આઈપી એડ્રેસ સ્ટ્રક્ચરમાં એ ઓપ્શનલ છે. એ કયો પાર્ટ છે? સબનેટ પાર્ટ, કે જે પાર્ટ જે છે એ નેટવર્કમાં બહુ મોટું નેટવર્ક હોય તો તમારે આ નેટવર્કને પણ હજુ એના પણ ડિવિઝન કરવા પડે, બહુ મોટું નેટવર્ક હોય ત્યારે એક નેટવર્કમાં વર્ક ન થઈ શકે. દેટ્સ વાય ત્યાં જે એને પાર્ટ આપવાનો હોસ્ટનો પાર્ટ એને કહેવાય છે સબનેટ પાર્ટ. એટલે લોકલ નેટવર્ક વિથ લાર્જ નંબર ઓફ હોસ્ટ આર સમટાઈમ્સ ડિવાઇડેડ ઇન્ટુ સબનેટ. નેટવર્ક જે છે આખું સબડિવિઝન જે કહીએ એનું નેટવર્કનું સબડિવિઝન, દેટ ઇઝ સબનેટ. If you choose to divide your network into subnet, then you need to assign a subnet number to the all subnet. બધા જ નંબર સબનેટને તમારે નંબર આપવા પડે જો સબનેટ તમે સબડિવાઇડ આપો તો. Okay, so like that, this one is all about the structure of IP address. Okay, then now next one, ક્લાસીસ ઓફ આઈપી એડ્રેસ. જે આગળ જ વાત કરી કે નેટવર્કમાં આગળના 2 પાર્ટ, નેટવર્ક પાર્ટ છે એ ક્લાસ ડિફાઇન કરે છે. તો નેટવર્ક જે 32 બીટનું આઈપી એડ્રેસ છે એ 5 ટાઈપના ક્લાસ છે એ ડિફાઇન કરે છે. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ. ઓકે, તો આપણે જે આગળ જોયું એ કે આઈપી એડ્રેસ જે ડિવાઇડ કરે છે, આઈપી એડ્રેસના 4 પાર્ટ. તો એ ફર્સ્ટ ઓક્ટેટ આઈપી એડ્રેસનું ફર્સ્ટ પાર્ટ જે છે એ ફર્સ્ટ 8 બીટ જે છે એ ફર્સ્ટ ઓક્ટેટ, એટલે આ ફર્સ્ટ ઓક્ટેટ 192.168, સેકન્ડ ઓક્ટેટ, થર્ડ ઓક્ટેટ અને ફોર્થ ઓક્ટેટ. આ રીતે એક આખું આઈપી એડ્રેસ અસાઇન કરેલું હોય, રાઈટ. તો એમાં ઓલ 5 આઈપી એડ્રેસના ફર્સ્ટ ઓક્ટેટ ઉપરથી જ તમે બધા જે છે એ કયો ક્લાસ છે એ આઈડેન્ટિફાઈ કરી શકાય. ઓકે, ધ નંબર ઓફ ઓલ ધ 5 ક્લાસીસ આર ડિવાઇડેડ બાય ધ ફર્સ્ટ ઓક્ટેટ ઇન ધ આઈપી એડ્રેસ. ફર્સ્ટ ઓક્ટેટ જે છે એના ઉપરથી જ એ ક્લાસ કયો છે એ આઈડેન્ટિફાઈ થઈ શકશે. ધ નંબર ઓફ નેટવર્ક એન્ડ ધ નંબર ઓફ હોસ્ટ પર ક્લાસ કેન બી ડિરાઇવ્ડ બાય ધ ફોર્મ્યુલા નંબર ઓફ નેટવર્ક ઇઝ ઇક્વલ 2 network byte bits and number of hosts or network is equal to 2 host per bits -2. હોસ્ટના કેટલા બિટ્સ છે એ અને એમાંથી -2 કરવાનું. -2 શું કામે કરીએ છીએ? તો કે 2 IP address are decreased because these 2 they cannot assign to a host, that is first IP of the network is network number and the last IP of the network is the broadcast IP. એટલે 2 જે બીટ છે એ એના માટે રાખેલું હોય છે. દેટ્સ વાય કે આપણે આઈપી એડ્રેસમાં -2 બીટ કરીએ છીએ. એનું પહેલો બીટ છે એ નેટવર્ક નંબર માટે હોય છે ને લાસ્ટ બીટ છે એ બ્રોડકાસ્ટ માટે હોય છે. એટલે એ 2 બીટ છે આપણે છોડી દેવાના હોય છે. દેટ્સ વાય આપણે -2 નંબર કરીએ છીએ. ઓકે, તો એ ફોર્મ્યુલા યાદ રાખજો. ઘણી વખત ક્યાંય પણ એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાય કે નંબર ઓફ નેટવર્ક્સ યુ કેન ફાઇન્ડ આઉટ વિથ ધ ફોર્મ્યુલા 2 network bytes અને નંબર ઓફ હોસ્ટ પર નેટવર્ક ઇઝ ઇક્વલ 2 host bits -2. ઓકે, નેટવર્ક્સ બીટમાં પણ -2, નેટવર્ક બીટ્સ -2 કરીએ છીએ અને પહેલાંમાં પણ દરેકમાં નંબર ઓફ નેટવર્ક અને નંબર ઓફ હોસ્ટમાં -2 કરીએ છીએ. ઓકે, તો ધીસ વન ઇઝ ધ સ્ટ્રક્ચર. નાઉ ટર્ન બાય ટર્ન એક પછી એક બધા ક્લાસીસ જોઈએ આપણે. ફર્સ્ટ વન, ક્લાસ એ આઈપી એડ્રેસ. ફર્સ્ટ બીટ ઓફ ધ ફર્સ્ટ ઓક્ટેલ ઇઝ ઓલવેઝ સેટ ટુ 0. ઓકે, આપણે દરેક વખતે ફાઇન કરીએ છીએ કે 0 આપીએ છીએ એ નેટવર્કના આઈડેન્ટિફિકેશન માટે. ઓકે, અને એ જે છે એ ઓલવેઝ 0 જ અસાઇન કરવાનું છે. થસ ધ ફર્સ્ટ ઓક્ટેલ રેન્જ સ્ટાર્ટ્સ ફ્રોમ 1 to 27. 1 to 27 સ્ટાર્ટ થશે. 127 ત્યાં સુધી એ
ફર્સ્ટ જે આઈપી એડ્રેસ છે એ ફાઇન્ડ થશે. તો ક્લાસ એ છે એ સ્ટાર્ટ થશે 1થી અને એ એન્ડ થશે 127. એટલે કે ફર્સ્ટ ઓક્ટેલ ઉપરથી તમને ફર્સ્ટ ઓક્ટેલ એટલે કયું નંબર, તો કે આઈપી એડ્રેસમાં જે આપણે 168.192.1.50 રાઈટ. તો આ જે ફર્સ્ટ આપે છે એ આપણને ક્લાસ એ આઈડેન્ટિફાઈ કરે છે. ઓકે, તો એ વસ્તુ ત્યાં ક્લાસ એ 1 to 1 ઇઝ સ્ટાર્ટ. આ બાઇનરી છે એના નંબર. ઓકે, અને એનો ફર્સ્ટ બીટ ઓલવેઝ ઝીરોઝ જ રહેશે, એટલે આપણે નથી જોવાનું. પાછળના બીટ જે છે એના ઉપરથી આપણે ફાઇન્ડ કરીશું. તો 1 to 127 એ ક્લાસ એ માટે છે. ક્લાસ એ એડ્રેસ ઇઝ ઓનલી ઇન્ક્લુડ આઈપી એડ્રેસ સ્ટાર્ટ્સ ફ્રોમ 1.xxx to 126.xxxx. Okay, IP range 127.xxx is reserved for loop back IP address. એટલે લાસ્ટ 127 આપણે નથી લેતા. લાસ્ટ એડ્રેસ જે આપણે વાત કરીએ ફર્સ્ટ અને લાસ્ટ એડ્રેસ એટલે 0 to આમ તો 127 છે, પણ એ ફર્સ્ટ બીટ ઓલવેઝ 0 છે એટલે આપણે છોડી દેવાનું છે, ને લાસ્ટ બીટ છે એ 127 છે એ પણ આપણે છોડી દેવાનું છે. એટલે બાકીના જે નંબર છે એ તમે કોઈ પણ ડિવાઇસને અસાઇન કરી શકાય છે. રાઈટ. ધ ડિફોલ્ટ સબનેટ માસ્ક ફોર ક્લાસ એ આઈપી એડ્રેસ ઇઝ 255.0.0.0 which implies that class A addressing can have 126 network. 126 networks how? તો કે આપણે આગળ જ જોયું કે નંબર ઓફ નેટવર્ક ઇઝ ઇક્વલ 2 raised to network bits minus 2 and number of host is equal 2 raised to host bit minus 2. તો આપણી પાસે આ જે છે એ 8 બીટ છે. પહેલા 8 બીટ જે છે એ ક્લાસ એ માટે છે, એટલે એ 8 બીટ 0 to 7 એટલે એને આપણે 0 to 7 પહેલો બીટ તો છોડી જ દેવાનો છે, એટલે 2 raised to 7 minus 2. એમાં પણ આગળ 2 raised to 7 જે છે એટલામાં 128 થાય આમ તો, પણ આપણે 126 જ લઈએ છીએ. પહેલો ને છેલ્લો આપણે છોડી દેવાનો હોય છે. દેટ્સ વાય ટોટલ નેટવર્ક તમારે બને 2 raised to 7 minus 2 એટલે 126 નેટવર્ક બને. અને હોસ્ટ કેટલા બને, તો કે 2 raised to 24 minus 2. ઓકે, જે નેટવર્ક હોસ્ટ જે છે એ નેટવર્ક હોસ્ટ છે એ બાકીના 3 માટે છે. આ 3 માટે છે, એ 3 હોસ્ટ છે અને એક નેટવર્ક છે. એક નેટવર્ક છે એ 7 બીટના, અને આ જે 24 જે છે એ 24 જે છે એ તો 7 ઓકે, તો એ જશે એ 24 થશે, કે જેમાં એટલે આમાં પણ આપણે ફોર્મેટ બતાવ્યું છે કે આ નેટવર્ક માટેનું અને બાકીના બધા છે હોસ્ટ માટેના. ઓકે, તો હોસ્ટ માટે જે છે એ 3, 6 ને 2 8 એટલે 8 અને 8 એટલે 24 થઈ ગયા. રાઈટ, દેટ ઇઝ ઇક્વલ ટુ 24 એટલે આપણે અહીંયા 24 લીધા. એમાં પણ છેલ્લું ને પેલું મૂકી દેવાનું છે, એટલે 24 minus 2 એટલે 24 minus 2 એટલે ટોટલી જે થશે મલ્ટીપ્લાય કરીને આટલો નંબર થાય. આટલા હોસ્ટ તમે એક ક્લાસ એમાં ક્રિએટ કરી શકીએ. Okay, I think all of you clear with this one, how the IP address can count and how you can assign IP address to your device. Okay, so this one is the whole about IP address class A. Now class B. IP address which belong to class B has the first 2 bits in the first octet set to 10. ઓકે, 2 બીટ છોડી દેવાના. પહેલાંમાં ખાલી એક જ બીટ છોડવાનું હતું બેયમાં, આમાં 2 બીટ આખા લેવાના છે. એટલે આઈપી એડ્રેસ ક્લાસ બી સ્ટાર્ટ્સ ફ્રોમ 128 to 191. ઓકે, 191 000 128થી સ્ટાર્ટ થાય અને 192થી સ્ટાર્ટ થાય. ઓકે, એટલે એમાં 2 બીટ છે એ આખા મોકલી દેવાના છે. ડિફોલ્ટ સબનેટ વિલ બી 255.255x. ઓકે, 255.255 આ ડિફોલ્ટ સબનેટ છે. રાઈટ, દેટ મીન્સ કે એના ટોટલ ક્લાસીસ કેટલા થશે, ટોટલ નેટવર્ક કેટલા થશે, તો કે 2 raised to 7
પ્લસ ઇન્ટુ 2⁻7 એટલે કે 2⁻14 આ ટોટલ એના ક્લાસ નેટવર્ક થશે, કારણ કે 2 બીટ એના લીધા છે. 2 આખા ઓક્ટેટ ફર્સ્ટ અને સેકન્ડ ઓક્ટેટ 2 છે એ ક્લાસ બીના નેટવર્ક માટે છે અને બાકીના 2 છે એ હોસ્ટ માટે છે. ઓકે, તો હોસ્ટમાં કેટલા થયા તો કે 8 અને 8 16 થઈ ગયા, એટલે આ 8 અને આ 8. આમાં નેટવર્કમાં 7 બીટ અને આ 7 બીટ એટલે 14 બીટ થઈ ગયા. ઓકે, એટલે 2⁻14 અને આમાં જે થશે એ 2⁻16 - 2. ઓકે, 2⁻16 એમાં પણ ફર્સ્ટ અને એ 2 છોડી દેવાના છે, રાઈટ. અને આમાં પણ 2⁻14 એટલે 14 જ થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ઓકે, આમ જોવા જઈએ તો 2⁻16 છે એમાંથી -2 કરવાના છે. ઓકે, એટલે 2 બીટ આપણે છોડી દઈએ છીએ. 2 બીટ એટલા માટે ક્લાસ બીમાં 2 બીટ હોય છે અને એટલે એ 2⁻14 થયા છે. ઓકે, તો એ 14 2 બીટ આગળના ફર્સ્ટ 2 બીટ્સ મૂકીએ છીએ એટલે 2⁻14 થાય છે, રાઈટ. તો એ ક્લાસ બી માટેનું છે. નાઉ નેક્સ્ટ વન દેટ ઇઝ ક્લાસ સી આઈપી એડ્રેસ. આઈપી એડ્રેસમાં ફર્સ્ટ 3 બીટ જે છે ક્લાસ સીમાં છોડવાના, એટલે ફર્સ્ટ 3 બીટ 110 એ આપણે છોડી દઈશું, એટલે 192.223 એ એના એડ્રેસિંગ થશે કે જે તમે એડ્રેસ ક્લાસ સીમાં અસાઇન કરી શકશો, રાઈટ. એટલે 3 બીટ જે છે એ ક્લાસ સીના આઈપી એડ્રેસમાં ફર્સ્ટ ઓક્ટેટ, સેકન્ડ ઓક્ટેટ, થર્ડ ઓક્ટેટ આ ત્રણેય ઓક્ટેટ છે એ નેટવર્ક માટે છે અને લાસ્ટનું ફોર્થ ઓક્ટેટ જ ખાલી હોસ્ટ માટે છે. તો ક્લાસ સી આઈપી એડ્રેસ રેન્જીસ ફ્રોમ 192.000x2 223.255.255.x. ઓકે, એટલે એનું સબનેટ માસ્ક થશે 255.255.255.x. એટલે એના ટોટલ કેટલા થાય તો કે નેટવર્ક કેટલા બને તો નેટવર્ક માટે 2⁻7 × 2⁻7 × 2⁻7, રાઈટ. દેટ મીન્સ 7 14 and 21 2⁻21 એના નેટવર્ક બનશે અને આગળના 3 જે છે એ આપણે કાઢી નાખ્યા, કારણ કે આમ તો 24 થાય પણ આપણે 3 બીટ કાઢી નાખીએ છીએ કારણ કે 888 એટલે 24 થયા અને 24માંથી 3 કાઢી નાખો એટલે 21 થયા, એટલે 2⁻21 જે છે એના નેટવર્ક થશે. અને હોસ્ટ માટે શું થશે તો કે હોસ્ટ માટે ખાલી 2⁻7. ઓકે, 2⁻8 - 2 2⁻8 ટોટલ 1 2 3 4 5 6 7 8 આખું એક ઓક્ટેટ જે છે એ 8 બીટનું હોય એટલે 2⁻8 એમાં -2 એટલે એ ઓક્ટેટ હોસ્ટ એડ્રેસ માટે છે. ઓકે, એટલે સી ક્લાસનું આઈપી એડ્રેસમાં ફર્સ્ટ 3 બીટ છોડી દો અને બાકીના 3 ઓક્ટેટ જે છે એ નેટવર્ક માટે અને 1 ઓક્ટેટ છે એ હોસ્ટ માટે. આ રીતે આઈપી એડ્રેસ ક્લાસ સીમાં અસાઇન કરવાનું હોય છે. Okay, so this one is the whole about class C. Now class D IP address, very first 4 bits are bits of the first octal in class D are the 1110 are the left. એટલે એ આપણે છોડી દેવાના હોય છે અને બાકીના જે છે એ એટલે આમાં પણ તમને આપેલું છે એ આગળના 4 બીટ છે એ છોડ્યા છે એટલે બાકીના 0000 to 1111 સુધીના જે એડ્રેસીસ છે એ ક્લાસ ડી માટે મૂકેલા છે. ક્લાસ ડી હેઝ આઈપી એડ્રેસ ફ્રોમ 2242 સુધીનો એનો આખો આઈપી એડ્રેસ હોય છે, રેન્જ છે. ક્લાસ ડી ઇઝ રિઝર્વડ ફોર મલ્ટીકાસ્ટિંગ. In multicasting data is not destined for a particular host. That is why there is no need to extract host address from IP address. Class D does not have subnet marks. Class D ને subnet marks હોતું નથી, એમાં આગળ કોઈ રિઝર્વ નથી હોતા અને એ બધા જ રિઝર્વ છે મલ્ટીકાસ્ટિંગ માટે જ હોય છે અને સ્પેશિયલ પર્પઝ માટે જ યુઝ થાય છે. દેટ્સ વાય અને કોઈ સબનેટ માર્ક્સ મૂકવા નથી, બધા એકમાં જ યુઝ થાય છે. ઓકે, દેન નેક્સ્ટ વન ઇઝ class D, class E. Class E that is also reserved for special purpose, experiment purpose and R&D, research and study માટે class E IP address રાખેલું હોય છે. It is class range from 240 to 255. The class D is
નોટ ઇક્વિપ્ડ વિથ એની સબનેટ માસ્ક, એને પણ એક પણ સબનેટ માસ્ક હોતું નથી. અને ફર્સ્ટ બાઇટ ઓફ ઈ ક્લાસ ઈ સ્પેસિફાઈડ ડેસિમલ વેલ્યુઝ ફ્રોમ 240 to 255. ઓકે, આ જે છે એ 240 to 255 એ ક્લાસ ઈ આઈપી એડ્રેસ માટે છે. ક્લાસ એ બી સી ડી ઈ આ પાંચે પાંચ ક્લાસના આઈપી એડ્રેસ ડેસિમલ રેન્જીસ છે યાદ રાખવાના છે. ઓકે, એ બધા એડ્રેસીસ છે, તમને એક આખું ટેબલ પાછળ આપ્યું છે મેં, એ તમે પ્રોપર જુઓ. રાઈટ, ક્લાસ એ છે એ 1 to 126, 127, 1 to 127, then 128 to 192, 191 આમ તો 192 to 223, 224 to 239 and 240 to 255 આ એના ડેસિમલ રેન્જીસ છે. ઓકે, આ તમે આખું ટેબલ યાદ રાખો એટલે તમને હોલ એનું બધું જ યાદ રહી જશે. ક્લાસ એ જે છે એમાં કેટલા બીટ છોડવાના? એક બીટ, અને એ બીટ ઓલવેઝ 0 જ હશે. અને એ સ્ટાર્ટ થશે 00002 126.255. ઓકે, અને એને ટોટલ નેટવર્ક કેટલા થશે? તો કે ટોટલ નેટવર્ક જે છે એ 125 થશે. અને એના હોસ્ટ થશે એ 16. એટલે આ 25ના ફોર્મમાં નહીં પણ 2 ફોર્મમાં યાદ રાખશો તો તમને વધારે યાદ રહેશે. રાઈટ, તો એ 120 2⁻7 -2. ઓકે, આ રીતે એને યાદ રાખવાનું. એટલે 2⁻6 જે થશે એ નેટવર્ક થશે. અને અહીંયા 2⁻21 જે છે એ હોસ્ટના થશે. રાઈટ, તો એ દરેક વસ્તુ આગળ આપણે વસ્તુ મૂકી જ છે એટલે તમને યાદ રહે. પછી ક્લાસ બીમાં 2 બીટ છોડવાના, પહેલાં 2 બીટ, અને એ સ્ટાર્ટ્સ ફ્રોમ 128 to 192. 192 પણ લખે, ઘણા વખત લખે છે 191. ઓકે, અને એના નેટવર્કમાં જે છે એ 2 બીટ આપેલા છે એટલે 2⁻14 -2, 2⁻16. અને એના હોસ્ટ પણ એ જ રીતે 2⁸8 + 8, 2⁻16 -2. ઓકે, અને ક્લાસ સીમાં 3 બીટ છોડવાના, 192 to 239. ઓકે, અને એ નેટવર્ક જે છે એ 3 છે નેટવર્કમાં, માસ્ક ઓક્ટેટ છે નેટવર્કમાં હોય છે ને એમાં 3 બીટ છોડેલા છે. રાઈટ, એટલે એમાં આપણી પાસે જે ટોટલ નેટવર્ક જે નંબર જે છે એ 2⁻21 -2 થશે. ઓકે, 2⁻24 -2 એટલે 2⁻21 જે છે એના નેટવર્ક થશે. અને હોસ્ટ છે એ ખાલી 8 બીટના જ છે અને એમાં 2 છોડી દેવાના. ઓકે, એટલે 2⁻8 -2. ઓકે, અને ક્લાસ ડી છે એ સ્પેશિયલ પર્પઝ અને રિઝર્વડ ફોર મલ્ટીકાસ્ટિંગ, અને ક્લાસ ઈ ફોર સ્પેશિયલ પર્પઝ છે. ઓકે, આ આખું ઓવરવ્યૂ જે છે એ ક્લાસ ડીમાં 4 બીટ છોડવાના, ક્લાસ ઈમાં 5 બીટ છોડવાના છે. અને ક્લાસ ડી સ્ટાર્ટ્સ ફ્રોમ 224 to 239 એન્ડ ક્લાસ ઈ 240 to 255. ઓકે, એના કોઈ નેટવર્ક કે સબનેટ માસ્ક જે છે એ ક્લાસ ડી અને ક્લાસ ઈમાં સબનેટ માસ્ક હોતા નથી, એટલે એના નેટવર્ક અને હોસ્ટ તમે અસાઇન કરી શકતા નથી. ઓકે, સો ધીસ વન ઇઝ ધ હોલ અબાઉટ IP addressing, types of IP address and class structure of IP address. These all questions are asked in exam for 5 marks and individually 2 or 3 marks માં વચ્ચે ક્લાસ A, B, C માટે પણ પૂછાય તો તમે એના આન્સર્સ છે આમાંથી આપી શકો છો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ઇન નેક્સ્ટ લેક્ચર આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ IPv4 અને IPv6 સબનેટ, સુપરનેટ. આ વસ્તુ જે છે એ એડવાન્સ નેટવર્કિંગનું જે એક્સપ્લેન કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ડેટ બાય એન્ડ થેન્ક યુ વેરી મચ.